ધોરણ 9 ગુજરાતી. પ્રકરણનું નામ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. અગાઉ આપણે મિત્રો સાહિત્યકાર અને ગદ્ય સારાંશ ભણી ગયા ભાગ 1માં. આજે આપણે ભાગ 2 ભણીશું. તેના લેખક છે વિનોબા ભાવે, બરાબર, ભૂદાન યજ્ઞના પ્રણેતા અને જેમને મેક્સેસ એવોર્ડ મળ્યો છે તેવા લેખક. સાહિત્યનો પ્રકાર છે નિબંધ. તો આપણે અગાઉ એનો સારાંશ ભણી ગયા છે. એમાં પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ આ 3 બાબતની ડેફિનેશન સમજાવી છે. અત્યારે આપણે આ પાઠ ભણીશું આગળ. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. પ્રકૃતિ એટલે આપણે સ્વભાવ કહીએ છીએ, બરાબર, પણ કેવો સ્વભાવ? સહજ સ્વભાવ. સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, બરાબર. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે આપણો જે સહજ સ્વભાવ છે એનાથી આગળ વધવું, ઉપર ઉઠવું. ત્રીજી વ્યાખ્યા છે વિકૃતિ. વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે આવવું કે નીચે પડવું. પ્રકૃતિ વચ્ચે છે, બરાબર. પ્રકૃતિ ક્યાં છે? વચ્ચે. સંસ્કૃતિ અને વિકૃતિની વચ્ચે પ્રકૃતિ છે, જે નોર્મલ છે અને સહજ છે. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. અહીંયા કવિએ શું કહ્યું છે? લેખકે કહ્યું છે કે દરેક માણસની એક સ્વભાવ એવો હોય છે જેમાં એક પ્રકૃતિમાં આવે, એક સંસ્કૃતિમાં આવે છે અને એક વિકૃતિ આવે છે. એનામાં ભૂખ લાગતા માણસ ખાય છે, આ પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાંય માણસ ખાય છે, આ વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે ઉપવાસ છે, આજે એકાદશી છે, આજે પૂનમ છે, બરાબર, અને એ ખાતા નથી. એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી. આ એની સંસ્કૃતિ કહેવાય, બરાબર. પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ. આમ ઉપવાસ કરવો એ આપણી સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ, એ આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું, તો એ વિકૃતિ બની જાય છે. આ વસ્તુ ભલે મોટાભાગના માણસોમાં દેખાતી હોય, તેમ છતાં આ માણસની પ્રકૃતિ ના કહેવાય, એને વિકૃતિ જ કહેવાય. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ ના હોઈ શકે. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં. અહીંયા સરસ એક વાત કરી છે. પહેલાંના જમાનામાં છે ને, ખેડૂતો જે કંઈ અનાજ પાકે, પોતાના ખેતરમાં જે કંઈ ફળ પાકે, તો એ સગા સંબંધીઓને તો આપે જ, પણ આજુબાજુ અડોશી પડોશી ગામના લોકોને પણ આપીને પછી વહેંચીને ખાય, બરાબર. તો પોતાને મહેનતથી કરેલી કોઈ પણ ચીજ વસ્તુઓ હોય, બીજાને આપ્યા વિના ક્યારેય ખાવી નહીં, ભોગવવી નહીં. આપીને એને વહેંચીને જ ભોગવવી. આ માણસની સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું એટલે પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. માણસ ખુદ સુખ અને આનંદ શોધે છે, એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે અને કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે, તેનો પણ ખ્યાલ રાખવો પડે. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે. જો સુખ, જે સુખ સૌને, ફક્ત એક વ્યક્તિને નહીં, પોતાના પૂરતું નહીં, સ્વાર્થીપણું નહીં, બરાબર, સૌને આનંદ આપે, તો એ જ સાચું સુખ કહેવાય. અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય, એ જ સાચો આનંદ છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ, ન સારી. તે જેવી છે તેવી છે. કાગડો કાળો છે, તેને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે એ એની પ્રકૃતિ છે, બરાબર. બગલો સફેદ છે, પણ તેટલા માત્રથી આપણને તેને સારો ન કહી શકીએ, કે એ પણ તેની પ્રકૃતિ છે.
પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી આપણે લેવાલાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનોય અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. જો સુંદર અહીંયા વાત કર્યું છે કે પશ્ચિમીકરણ થઈ રહ્યું છે, બરાબર, પરંતુ આપણી સંસ્કૃતિને ભૂલીને નહીં. અહીંયા શું કહેવા માગે છે, પશ્ચિમના લોકોનું જોઈને બધા દેખાદેખી કરીને ઘણી બધી વિકૃતિઓ આવી ગઈ છે, પણ એ વિકૃતિ તમે લાવો એનો કશો વાંધો નથી, પરંતુ એ આપણી સંસ્કૃતિને ભૂલીને નહીં, બરાબર. માને ભૂલીને માસીને પૂજવા જવાય નહીં. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે, બરાબર. આમાં તે ભારત દેશ પરાપૂર્વ કાળથી સારી સારી બાબતોનો સ્વીકાર કરેલો જ છે, બરાબર. એટલે સારી સંસ્કૃતિ છે તો તેને આપણે અપનાવી લેવાની. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય, વિકૃતિ આપણને ન ખપે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય, પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીઝ ન કરવો જોઈએ, બરાબર. પ્રાચીન કાળથી ગમે તે ખોટી વસ્તુ ચાલી આવતી હોય, એ વિકૃતિનો ક્યારેય સ્વીકાર કરવો જોઈએ નહીં, હરગીઝ. એટલે ક્યારેય વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જ્ય છે, બરાબર. વિકૃતિ એ બીજાની હોય કે આપણી હોય, પણ હંમેશને માટે સદંતર એટલે હંમેશા એ વર્જ્ય છે. વર્જ્ય છે એટલે એનો ત્યાગ કરવા જેવો છે. પરીક્ષામાં વર્જ્યનો અર્થ પૂછાય છે કે વર્જ્ય એટલે શું, સમાનાર્થી શબ્દ, તો ત્યાગ કરવા યોગ્ય, બરાબર. વિકૃતિ ગમે તેની હોય, બરાબર. વિકૃતિ આપણે હંમેશા તેનો ત્યાગ જ કરવો જોઈએ અને પ્રકૃતિને સ્વીકારવી જોઈએ, પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું જોઈએ. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ ને. ખાવાનું તમને છોડવાનું કહે તો ખાવાનું ના છોડો, પરંતુ જે તમે માંસાહાર કરો છો તે છોડી શકાય. કેમ તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં આપણે આગળ વધીશું. કવિ અહીંયા લેખક કહે છે કે મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે. વિકૃતિઓ છે નાશ પામતી જશે. ક્ષીણ થવું એટલે નાશ પામવું. માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું, અક્રાંતિની માફક ખાવું, બરાબર. અક્રાંતિ એટલે ભૂખ ન હોવા છતાં પણ ખાવું, બરાબર, વધારે પડતું ખાવું, એ એક વિકૃતિ જ છે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી, કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. જ્યારે તેને શરીરનું અંતરબાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથક્કરણ કરતો રહેશે, બરાબર. કે કઈ વસ્તુ સંસ્કૃતિ છે, કઈ વસ્તુ વિકૃતિ છે, એ હંમેશા સમજતો રહેશે અને વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે. તો મિત્રો, આજે આપણે આ પાઠમાં, આ ભાગમાં આટલે સુધી ભણીશું. આગળ તમે પાઠ વાંચતા રહેશો. અસ્તુ.